વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે જગન્નાથપુરીનું ચરિત્ર જોતા હતા. એમાં છેલ્લે આપણે આવ્યું કે નૃસિંહ ભગવાનની મૂર્તિનું સ્થાપન ત્યાં થઈ ચૂક્યું. હવે વાત આગળ કરીએ તો જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ સ્વાતિ નક્ષત્રના યુગમાં દેવર્ષિ નારદે આ ક્ષેત્રમાં દિવ્ય શ્રી નૃસિંહદેવની સ્થાપના કરી. જે લોકો ત્યાં તેમના જઈને દર્શન કરે છે તેઓ સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞોથી પણ અધિક ફળની પ્રાપ્તિ કરે છે. તે ક્ષેત્રમાં ભગવાન નૃસિંહની સ્થાપના થયા પછી રાજા ઇન્દ્રદ્યુમ્ને ઇન્દ્ર વગેરે દેવતાઓનું આહ્વાન કર્યું. સપ્તર્ષિ યાજ્ઞવલ્ક્ય વગેરે મુનિઓની ઋત્વિજો તરીકે વર્ણન કરી અને અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યા. યજ્ઞમાં બધા દેવતાઓ પ્રત્યક્ષ આવીને હવિષ્ય ગ્રહણ કરતા હતા. આ પ્રમાણે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ 999 યજ્ઞો પૂરા કર્યા. છેલ્લો યજ્ઞ શરૂ થયો ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન દરરોજ દિવ્ય અવસ્થાને પ્રાપ્ત થવા લાગ્યા. સોમરસ કાઢવા માટેના દિવસથી 7 દિવસ પછીની જે રાત્રિ હતી તે રાત્રિના ચોથા પ્રહરમાં રાજાએ ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું. તે ધ્યાનમાં તેમને સ્ફટિક મણિમય શ્વેત દીપને પ્રત્યક્ષ જોયું. ચારે બાજુ ક્ષીર સમુદ્ર લહેરાઈ રહ્યો છે તે પણ જોયું. શ્વેત દીપના મધ્ય ભાગમાં દિવ્ય મણિઓથી સુશોભિત એક મંડપ જોયો. ત્યાં રત્ન સિંહાસન પર શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુના દર્શન રાજાએ કર્યા. સાથે જમણી બાજુએ અનંત ભગવાન, ડાબી બાજુએ લક્ષ્મીજી વિરાજમાન હતા. ભગવાનની આગળ તે વખતે બ્રહ્માજી હાથ જોડીને ઉભા હતા તેવા દર્શન થયા. ડાબા ભાગમાં સુદર્શન ચક્ર હતું. સનકાદી મુનિઓ સ્તુતિ કરી રહ્યા હતા. ધ્યાનમાં રાજાએ આ બધું જોયું અને ધ્યાનમાં રાજાએ સ્તુતિ શરૂ કરી. હવે ધ્યાનની આ વાતો પછી પાછળથી નારદજીને રાજાએ કરી. નારદજીએ ત્યારે સાંત્વના આપીને કહ્યું કે હે રાજન, ભગવાન તમને અહીં જ પ્રત્યક્ષ દર્શન આપશે. હવે સોમરસ કાઢવાના ઉત્સવે નારદજીએ કહ્યું, શ્વેત દીપમાં જે વિશ્વ મૂર્તિ અવિનાશી વિષ્ણુના હે રાજા તમે દર્શન કર્યા છે, હવે તે જ વિષ્ણુના શરીરમાંથી પડેલો રોમ એટલે એક વાળ વૃક્ષ બની જાય છે અને તે જ આ પૃથ્વી પર સ્થાવર રૂપમાં ભગવાનનો અંશ અવતાર છે. ભક્તવત્સલ ભગવાન હવે તે જ રૂપમાં અવતીર્ણ થઈ રહ્યા છે. હવે અજ્ઞાત સ્નાન સમાપ્ત કરીને તે વૃક્ષ રૂપે પ્રગટ થયેલા ભગવાન વિષ્ણુને તમે આ મહાવેદી પર સ્થાપિત કરો. પછી નારદજી તથા રાજાએ 4 શાખાઓ યુક્ત તે ચતુર્ભુજ વૃક્ષનું દર્શન કર્યું. હવે નીલમણિ માધવના અંતર્ધાન થવાનો શોખ તો દૂર થઈ ગયો. આજે જે સ્વરૂપના દર્શન કરવા માટે રાજા જગન્નાથપુરી પધાર્યા હતા તે નીલ માધવની મૂર્તિના દર્શન તો રાજાને થયા નહીં, પણ એ શોખ એનો તે દૂર થઈ ગયો. હવે આ વૃક્ષને રાજાએ વારંવાર પ્રણામ કર્યા. નેત્રોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા. રાજાએ તે વૃક્ષને માળા અને ચંદનથી વિભૂષિત કર્યા. તે દિવ્ય વૃક્ષને મહાવેદી પર બધા લઈ આવ્યા. નારદજીના કયા પ્રમાણે રાજાએ તે વૃક્ષનું પૂજન કર્યું. હવે તેમાંથી પ્રતિમાઓ બનાવવી કેવી રીતે તે વાતચીત ચાલતી હતી અને ત્યાં જ આકાશવાણી થઈ. ભગવાન વિષ્ણુ અત્યંત ગુપ્ત રાખેલી મહાવેદી પર સ્વયં આ વૃક્ષમાંથી પ્રગટ થઈ જશે. માટે તમે 15 દિવસ સુધી આ વેદીને ઢાંકી રાખો. હાથમાં હથિયાર લઈને અહીં ઉભો રહેલો આ જે વૃદ્ધ સુથાર છે
તમે અંદર પ્રવેશ કરવા દો, પછી દરવાજા બંધ કરો. જે વૃદ્ધ સુધારો હતો એ જ આપણે આ વિશ્વકર્મા આવી ગયેલા હતા. એને અંદર પ્રવેશ કરાવીને દરવાજા બંધ કરી દો. જ્યાં સુધી મૂર્તિઓની રચના થાય ત્યાં સુધી બહાર વાજિંત્રો વાગતા જ સતત વાગતા રહે. કારણ કે મૂર્તિ રચનાનો જે અવાજ હોય એ જો કોઈના કાને પડે તો તે વેળો બની જાય. એટલે કોઈએ અંદર જવું નહીં, અંદર જોવાનો પ્રયત્ન કરવો નહીં, અને ત્યાં કોઈ જો જોશે તો અંદર થઈ જશે. આ પ્રમાણે આકાશવાણી થઈ. તે પ્રકારે રાજાએ વ્યવસ્થા કરી. 15મો દિવસ આવતા જ 4 વિગ્રહો તે વૃક્ષમાંથી પ્રગટ થયા. બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્ર, અને એની સાથે ભગવાન જનાર્દન દિવ્ય સિંહાસન પર બિરાજમાન થયા. પછી ફરીથી આકાશવાણી સંભળાઈ. એ રાજ્યના 4 પ્રતિમાઓને સારી રીતે વસ્ત્રોથી આચ્છાદિત કરીને તેમને પોતપોતાના સ્વાભાવિક રંગની પ્રાપ્તિ કરાવો. હવે જનાર્દન ભગવાનનો નીલ મેઘ જેવો શ્યામ વર્ણ ધારણ કરે. ભગવાન બલભદ્ર શંખ અને ચંદ્રમા જેવા ગૌરવર્ણથી વિરાજમાન થાય. સુદર્શન ચક્રનો રંગ લાલ હોય. સુભદ્રા દેવી કંકુ જેવા અરુણ વર્ણના હોવા જોઈએ. આ વિગ્રહો ઉપર તમે દર વર્ષે નવા સંસ્કાર કરાવવા જોઈએ. માત્ર દિવ્ય વલ્કલ લેપ રહેવા દેવો જોઈએ. હે રાજન, તમારે પણ વસ્ત્રાભૂષણ રહિત એવી આ મૂર્તિઓના દર્શન કરવા નહીં. અનેક પ્રકારના લેપથી લિપ્ત અને અદ્ભુત શૃંગારોથી યુક્ત મૂર્તિઓના જ તમારે દર્શન કરવા. નીલાચલ પર્વત પર કલ્પ વૃક્ષના વાયવ્ય કોણમાં 100 હાથ દૂર અને ભગવાન ઋષિના ઉત્તર ભાગમાં જે વિશાળ મેદાન છે તેમાં અત્યંત સુદૃઢ અને 1008 ઊંચું મંદિર બનાવડાવી એમાં ભગવાનની સ્થાપના કરો. હવે જો આ જે આપણને અહીંયા આજ્ઞા મળે છે એ આજ્ઞા સમજાવવાનો પ્રયત્ન આપણે કરવું કે જે વિશાળ મેદાનની વાત કરી, કલ્પવૃક્ષની વાત કરી, એ જગન્નાથપુરીનું મંદિર આજે પણ જગન્નાથ મંદિરના કેમ્પસમાં આ બધી વસ્તુઓ છે. અને જ્યાં થોડી વાર પહેલા આપણા કથામાં આવ્યું કે જ્યાં આગળ 1000 અશ્વમેધ યજ્ઞ કરવામાં આવ્યા હતા, અને જે વેદી પર વૃક્ષમાંથી બધી મૂર્તિઓ વિશ્વકર્માએ બનાવી, તો એ જગ્યા અહીંયા પ્રત્યક્ષ લખ્યું નથી, પરંતુ એ જગ્યાનું નામ છે ગુંડીચા મંદિર. આજે પણ એ ગુંડીચા મંદિર જગન્નાથપુરીમાં બહુ જાણીતી જગ્યા છે. અને આ રથયાત્રાની વાતો આવે છે. અત્યારે ભગવાન જગન્નાથના રથયાત્રાના દિવસો હોવાથી જ મેં આ ચરિત્ર આપણે શ્રવણ કરાવ્યું છે. તો દર વર્ષે ભાઈ સૌસા સુધી બીજના દિવસે જગન્નાથપુરીના મંદિરમાંથી રથયાત્રા નીકળી અને એ ગુંડીચા મંદિરમાં જાય છે. ત્યાં ભગવાન બિરાજે છે. અને દેવ પોઢી એકાદશી પહેલા ભગવાન એના અગાઉ દિવસે અહીંયા નવા મંદિરમાં એટલે કે જગન્નાથપુરીના મંદિરમાં પ્રભુ પધારે છે. ત્યાં 7 દિવસનો મુકામ હોય છે. 1 દિવસ જવાનો, 1 દિવસ આવવાનો, એમ કરીને લગભગ તો ગાડી 10 દિવસનો આખું પ્રોગ્રામ થઈ જતો હોય બધું થઈને. તો એ જગ્યા એમના ગુંડીચા મંદિર. ઇન્દ્રદ્યુમ્ન રાજાની પત્નીનું નામ, રાણીનું નામ હતું ગુંડીચા. તો એની યાદગીરીમાં એ ગુંડીચા મંદિરને આજે પણ લોકો યાદ કરે છે. તો હવે અહીંયા એમ કીધું કે ભાઈ 1008 ઊંચું મંદિર બનાવી તેમાં ભગવાનની સ્થાપના કરો. અને પહેલાના જે પૂજારી હતા વિશ્વાવસુ નામનો સબર, અને રાજાનો જે પુરોહિત હતો એનો ભાઈ હતો વિદ્યાધર, આ બંનેની સંતતિને ભવિષ્યના ઉત્સવોમાં ભગવાનના શ્રી વિગ્રહ પર લેપ અને સંસ્કાર કરવાના કાર્યમાં નિયુક્ત કરવામાં આવે. આવો આદેશ આકાશવાણી દ્વારા ભગવાને આપ્યો. આ ઉપદેશ સાંભળી રાજાએ પ્રસન્નતાપૂર્વક તેનું પાલન કર્યું. આકાશવાણીના કથન અનુસાર 4 મૂર્તિઓને લેપ થઈ ગયા બાદ સુંદર આકૃતિ તૈયાર થઈ ગઈ. પછી જ રાજાએ મહાવેદી પરનો પડદો ઉઠાવી દીધો.
જો અત્યારે મહાવીર શબ્દ જે આવે છે ગુંડીચા મંદિર, એના જગન્નાથ મંદિરની ગુંડીચા મંદિર છે. મહાવીરજી પરનો પડદો ઉઠાવી દીધો. પછી બધાએ રત્ન સિંહાસન પર વિરાજમાન ભગવાનના દર્શન કર્યા. પછી રાજાએ ચારેય સ્વરૂપોની સ્તુતિ કરી. પછી નારદજીના ઉપદેશથી રાજાએ દ્વાદશાક્ષર મંત્રથી બલભદ્રજીની પૂજા કરી. પુરુષ સૂક્તથી ભગવાન નારાયણની પૂજા કરી. દેવી સૂક્તથી સુભદ્રાનું તથા સુદર્શન સંબંધી વેદની ઋચાઓ દ્વારા સુદર્શન ચક્રનું પૂજન રાજાએ કર્યું. પછી રાજાએ શુભ સમય અને શુભ નક્ષત્રમાં નારદ વગેરે બ્રાહ્મણોની પૂજા કરી ને સ્વસ્તિ વાંચન કરાવ્યું. પછી વાસ્તુ પૂજન પૂર્વક શિલ્પીનું પણ પૂજન કર્યું. પછી રાજાએ શિલ્પ શાસ્ત્રમાં પ્રવીણ એવા કારીગરોને મંદિર નિર્માણના કાર્યમાં નિયુક્ત કર્યા. થોડા સમયમાં મંદિર બનીને એટલું ઊંચું થઈ ગયું કે નીચેથી જોતા પૂરેપૂરું દેખાતું પણ હતું નહીં. મંદિર પહોળાઈમાં બધી દિશાઓને આવૃત કરતું હતું. સોનાથી મઢેલું હતું. દિવ્ય રત્નોથી તે પરમ પ્રકાશિત થઈ રહ્યું હતું. તે મંદિર તૈયાર થઈ ગયું પછી રાજાએ નારદજીને કહ્યું કે દેવતાઓ અને અસુરો માટે પણ જે અસંભવ હતું તે બધું મારું કાર્ય ભગવત કૃપાથી સંપન્ન થઈ ગયું. આમ કહી નારદજીના ચરણમાં રાજાએ પ્રણામ કર્યા. પછી રાજાએ તથા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. દેવતાઓએ પણ સ્તુતિ કરતા કહ્યું કે હે પ્રભુ, સંપૂર્ણ વિશ્વ આપના એક અંશમાં સ્થિત છે. તેના શેષ 3 અંશ વિશુદ્ધ અમૃત સ્વરૂપ છે. બ્રાહ્મણો પ્રભુ આપણા મુખમાંથી ઉત્પન્ન થયા છે. ક્ષત્રિયો ભુજામાંથી ઉત્પન્ન થયા. વૈશ્યો ઉરુ પ્રદેશમાંથી ઉત્પન્ન થયા અને શૂદ્રો આપના ચરણોથી ઉત્પન્ન થયા છે. આપના મનથી ચંદ્રમા, નેત્રથી સૂર્ય, કાનને પ્રાણોથી વાયુ અને જીવાથી અગ્નિ ઉત્પન્ન થયો છે. આપણી નાભીથી આકાશ, મસ્તકથી સ્વર્ગ, ચરણોથી પૃથ્વી અને કાનોથી આખી દિશાઓ પ્રગટ થઈ છે. હવે પેલો જાણીતો શ્લોક આવે છે, નમોસ્તુ અનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાક્ષિ શિરોરુબાવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિયુગધારણે નમઃ. આ પ્રમાણે સ્તુતિ કરીને દેવતાઓ ઇન્દ્રદ્યુમ્ન સાથે બહાર નીકળીને ઋષિ મંદિરના ક્ષેત્રમાં ગયા. તો પ્રણામ કરીને શ્રી ઋષિદેવનું પૂજન કર્યું. પછી તેઓ નીલાચલના શિખર પર ગયા. રાજાએ કહ્યું કે આકાશવાણીએ કહ્યું હતું કે નીલાચલના શિખર પર જગન્નાથજીની પ્રતિષ્ઠા માટે 1008નું મંદિર બનાવો. તેની સ્થાપના સમયે સ્વયં બ્રહ્માજી, સિદ્ધો, બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ પધારશે. પછી રાજાના કહેવાથી નારદજીએ પ્રતિષ્ઠા વિધિ માટે શાસ્ત્ર અનુસાર સામગ્રીની સૂચિ પત્ર લખીને આપ્યો. રાજાએ તે પત્ર તૈયારી કરવા માટે તેમના પુરોહિત પદ્મનિધિને આપ્યો. કહ્યું કે બ્રહ્માજી માટે દિવ્ય ભવન બનાવો. બ્રહ્મર્ષિઓ, સિદ્ધો, દેવતાઓ, મુનીશ્વરો માટે તથા યોગ્ય સ્થાનો બનાવો. નારદજીએ કહ્યું કે હે રાજન, હવે તમે 3 રથ પણ તૈયાર કરો. જો આ રથયાત્રાના દિવસો છે, હવે ભગવાનના રથો એ વખતે તૈયાર કરવામાં આવ્યા હતા, એ રથો કેવા તૈયાર થયા હતા અને એ વખતે જે રથો સતયુગમાં તૈયાર થયા હતા એવા જ રથો આજે પણ તૈયાર કરવામાં દર વર્ષે આવે છે. જો વર્ણન વાંચીએ, નારદજીએ કહ્યું કે રાજન 3 રથ તૈયાર કરાવો. ભગવાન વાસુદેવના રથ પર ગરુડ ધ્વજ ફરકતો હોય અને ધ્વજા જે છે ગરુડ ધ્વજની હોય. સુભદ્રાજીના રથ પર કમળના ચિહ્ન વાળી ધ્વજા હોય. શ્રી બલભદ્રજીના રથ પર તાલધ્વજ અથવા હળના ચિહ્નયુક્ત ધ્વજા હોય. હવે શ્રી વિષ્ણુ ભગવાનના રથમાં 16 પૈડા, બલભદ્રજીના રથમાં 14 પૈડા,
સુભદ્રાના રથમાં 12 પૈડા હોવા જોઈએ. શ્રી કૃષ્ણના રથનો વિસ્તાર 16 હાથ, બલભદ્રજીના રથનો વિસ્તાર 14 હાથ અને સુભદ્રાના રથનો વિસ્તાર 12 હાથનો હોય. પછી એક જ દિવસમાં 3 રથો તૈયાર કરવામાં આવ્યા. બધા રથની ઉપર સુંદર ધ્વજા પતાકાઓ લાગેલી હતી. વિવિધ ચિત્રકામથી 3 રથો મનોહર લાગતા હતા. તેમાં લગામથી નિયંત્રિત વાયુવેગી સેંકડો સફેદ ઘોડા જોડવામાં આવ્યા હતા. નારદજીએ શાસ્ત્રોક્ત વિધિથી રથોની પ્રતિષ્ઠા કરી. બ્રહ્માજીની પ્રેરણાથી શુભ મુહૂર્તમાં તે બધા રથ મંદિર પાસે તૈયાર લઈ આવવામાં આવ્યા. બધા દેવતાઓ પણ આવી પહોંચ્યા. રાજાની આજ્ઞાથી વિશ્વકર્માએ મોટા રત્નોનું સંગ્રહાલય તૈયાર કર્યું. તેમાં પૂજા માટે ઉપયોગી પદાર્થો, હવિષ્ય, સમિધા, દર્ભ તથા ભોજન સામગ્રી એકત્ર કરીને મૂકવામાં આવી હતી. તે જ સમયે પૃથ્વી ઉપર ગાલ નામના રાજા રાજ્ય કરતા હતા. આ ગાલ નામના રાજાએ પણ માધવની એક મૂર્તિ બનાવડાવી અને તેના માટે એક નાનું મંદિર તૈયાર કરાવી અને તેમાં સ્થાપના કરીને તેની પૂજા કરી. પછી તે રાજાના દૂતે આવીને રાજાને સમાચાર આપ્યા કે ભાઈ ઇન્દ્રદ્યુમ્નની એ નામનો રાજા છે, એને આ જગ્યા પર ભગવાન જગન્નાથનું મંદિર બનાવ્યું છે. તો આ ગાલ નામના રાજાને તે સમયે ઘણો ક્રોધ આવ્યો. એને થયું કે હું ભગવાનનું મંદિર બનાવું છું તો બીજો વળી કયો પાછો ભગવાનનું એનાથી મોટું મંદિર બનાવવાનો. એટલે પોતાની સેના સાથે લીલાચલ પર ઇન્દ્રદ્યુમ્ન સાથે તે ગાલ નામનો રાજા લડવા આવ્યો. પણ ત્યાં જ તે ગાલ નામના રાજાએ ત્યાંનું વિશાળ આયોજન જોયું. ત્યારે સમજી ગયો કે આ બધી વ્યવસ્થા મનુષ્યો માટે સ્વપ્નમાં પણ દુર્લભ છે. એ સમજી ગયો રાજા કે આ વ્યવસ્થા મનુષ્ય કરી શકે તેમ નથી. આ વ્યવસ્થા બધી દેવોએ જ કરી હોવી જોઈએ. તેથી આ રાજાનું અભિમાન ઉતરી ગયું. તેને આશ્ચર્ય થયું. રાજા અનુભવ કરવા લાગ્યો કે આનાથી વધીને કલ્યાણકારી કર્મ બીજું હોઈ શકે જ નહીં. અને તેથી તે ગાલ રાજા હાથ જોડી ઇન્દ્રદ્યુમ્ન રાજા પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. છેવટે રાજા ઇન્દ્રદ્યુમ્ને રાજા ગાલને કહ્યું કે 4 સ્વરૂપોમાં વ્યક્ત થયેલા ભગવાન જનાર્દનની આ મંદિરમાં સ્થાપના કરી અને આ મંદિર હે રાજા તમને સોંપીને હું તો ચાલો જવાનો છું. તમે જ આમાં પૂજા વગેરેની વ્યવસ્થા કરજો. આથી રાજા ગાલ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. પછી ત્યાં બ્રહ્માજી પધાર્યા. બ્રહ્માજીના ચરણોમાં ઇન્દ્રદ્યુમ્ને પ્રણામ કર્યા. પછી બ્રહ્માજી શીઘ્ર નારાયણના રથ પાસે ગયા. બ્રહ્માજીએ નારાયણના રથની 3 વાર પરિક્રમા કરી. બ્રહ્માજીએ ભગવાન જગન્નાથની સ્તુતિ કરતા કહ્યું કે પ્રભુ, આપણા રોમે રોમમાં અનેક બ્રહ્માંડો છે અને તે બ્રહ્માંડોમાં તો મારા જેવા કરોડો બ્રહ્મા વિલસી રહ્યા છે. સંસારનો સમસ્ત આનંદ ભેગો કરીએ તો આપણા આનંદના સ્વરૂપનો એક તુચ્છતમ અંશ પણ જેવો કંઈક થઈ શકે. આમ વેદાર્થો દ્વારા ભગવાન જગન્નાથની સ્તુતિ કરીને બ્રહ્માજી ધરણીધર શેષના અવતાર એવા બલભદ્રજીના દર્શન કરવા માટે તેમના રથ પર ગયા. તેમની સ્તુતિ કરી. પછી બ્રહ્માજી જગદીશ્વરી સુભદ્રાના દર્શન કરવા માટે તેમના રથ પાસે ગયા. સુભદ્રા દેવીની સ્તુતિ કરી. પછી તેમની નજીક રથ પર બિરાજમાન ભગવાન વિષ્ણુના 4થા સ્વરૂપ એવા સુદર્શન ચક્રને પ્રણામ કર્યા. પછી તેમની સ્તુતિ કરી અને કહ્યું કે આપ હે સુદર્શન, આપ તો મહાજ્વાળામય છો. આપની પ્રભા કરોડો સૂર્ય સમાન છે. પછી બ્રહ્માજી દેવતાઓ સાથે મંદિર પાસે ગયા. ત્યાં તેમને સુંદર સંગ્રહાલય જોયું. પછી રાજાએ આપેલા દિવ્ય સિંહાસન પર બેઠા. બ્રહ્માજીની આજ્ઞાથી રાજાએ શાંતિ કર્મ કરવા માટે મહામુનિ ભરદ્વાજને નિયુક્ત કર્યા. બુદ્ધિમાન ભરદ્વાજીએ બ્રહ્મા તથા સમસ્ત દેવતાઓ સમક્ષ કર્મનો આરંભ કર્યો.
સૌ પ્રથમ ભરદ્વાજીએ ભગવાનના વિગ્રહ સ્વરૂપે મંદિરની પ્રતિષ્ઠા કરી અને બ્રહ્માજીને પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુરોધ કર્યો. બ્રહ્માજી, નારદ તથા ઋષિઓએ સર્વપ્રથમ સ્વસ્તિ વાંચન કર્યું. બ્રાહ્મણો વેદ મંત્રોના પાઠ કરવા લાગ્યા. પછી રથ પાસે જઈ સીડીઓના માર્ગે સાવધાની પૂર્વક ભગવદ વિગ્રહોને ઉતાર્યા. પછી લોકો ધીરે ધીરે ભગવાન નારાયણને રૂની ગાડી પર વિશ્રામ કરાવતા મંદિર નજીક લઈ ગયા. ઉપરથી પારિજાત પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. પછી બ્રહ્માજીએ સ્તુતિ કરી ત્યારે નારદજી પ્રસન્નતાથી વીણા વગાડતા હતા. ભગવાનના મસ્તક તરફ પાછળની બાજુ 2 રત્નમય છત્ર લગાવ્યા હતા. દેવતાઓ ધીરે ધીરે ચામર ધોડી રહ્યા હતા. પછી બધા લોકો બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્રના વિગ્રહોને પણ લઈ રહ્યા. મંદિરના મુખ્ય દ્વાર પર રત્નમય સ્તંભોથી સુશોભિત મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં અભિષેક માટે ભગવાનને પધરાવવામાં આવ્યા. પછી બધા વિગ્રહો સામે દર્પણ મૂકવામાં આવ્યા. પછી રત્નોના કળશોમાં રાખેલા તીર્થોના જળથી બ્રહ્માજીએ પુરુષ સૂક્ત અને શ્રી સૂક્તનો પાઠ કરી જલાભિષેક કર્યો. પછી અલંકારો પહેરાવીને ભગવદ વિગ્રહોને ગંધ અને માળા વગેરેથી સુશોભિત કરી બ્રહ્માજીએ સ્વયં આરતી ઉતારી. પછી મંત્રો બોલીને બધા વિગ્રહોને રત્નમય સિંહાસનો પર સ્થાપિત કર્યા. બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ, આપ આ મંદિરમાં સુસ્થિર ભાવથી વિરાજમાન થાવ. આપના પ્રતિષ્ઠિત થવાથી અહીં બધું પ્રતિષ્ઠિત થઈ જશે. આ પ્રમાણે શ્રી જગન્નાથજીની સ્થાપના કરીને બ્રહ્માજીએ તેમના હૃદય કમળનો સ્પર્શ કરીને આનુષ્ટુપ મંત્ર રાજના 1000 જાપ કર્યા. વૈશાખ શુક્લ અષ્ટમી અને પુષ્ય નક્ષત્રના યુગમાં બૃહસ્પતિવારે ભગવાન જગન્નાથજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. બ્રહ્માજીએ કહ્યું કે રાજન, આ કાષ્ઠની મૂર્તિ છે એવું વિચારીને તમારા મનમાં તેના પ્રત્યે સાધારણ પ્રતિમા જેવી બુદ્ધિ રાખશો નહીં. વાસ્તવમાં આ પરબ્રહ્મનું સ્વરૂપ જ છે, જે વિદારણ એટલે કે ચીરવામાં આવે અને જે દાન આપે તેને દારૂ કહે છે. પરબ્રહ્મ પરમાત્મા સ્વભાવથી જ બધાના દુઃખોની વિદારણ એટલે કે દૂર કરીને અખંડ આનંદનું દાન કરે છે. માટે આ સ્વરૂપને દારૂ બ્રહ્મ કહે છે. ભગવાન હરધર એટલે કે બળદેવજી ઋગ્વેદ સ્વરૂપ છે. ઋષિ છે એ સામવેદ સ્વરૂપ છે. સુભદ્રા દેવી છે એ યજુર્વેદની મૂર્તિ છે. સુદર્શન ચક્ર છે એ અથર્વવેદનું સ્વરૂપ મનાય છે. વેદ 4 છે, આ ભેદ દ્રષ્ટિએ છે, પરંતુ અભેદ દ્રષ્ટિએ તો સંપૂર્ણ વેદ એક જ છે. જેઓ જે પ્રમાણે ભગવાનની આરાધના કરે છે તેને તેઓ તે જ પ્રમાણે ફળ આપે છે. હે રાજન, ધ્યાનથી સાંભળો. સમુદ્રના તટે વટવૃક્ષના મૂળની પાસે નીલાચલ પર્વતના શિખર પર નિવાસ કરનારા જે કાષ્ઠમય મૂર્તિ રૂપે સાક્ષાત અમૃતમય પરબ્રહ્મ છે, તેમના દર્શન કરીને મનુષ્ય મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. સિંહાસન પર બિરાજમાન થયા પછી બ્રહ્માજીએ દ્વાદશાક્ષર મંત્રથી બલભદ્રજીની પૂજા કરી. પુરુષ સૂક્તથી ભગવાન નારાયણની અને દેવી સૂક્તથી સુભદ્રાજીની અને દ્વાદશાક્ષર મંત્રથી સુદર્શન ચક્રની પૂજા કરી. પછી કાષ્ઠમય શરીર ધારણ કરેલા ભગવાને ગંભીર વાણીમાં કહ્યું, હે ઇન્દ્રદ્યુમ્ન, હું તમારી ભક્તિ નિષ્કામ કર્મોથી પ્રસન્ન થયો છું. કરોડો ધન વાપરીને તમે જે મારું મંદિર બનાવ્યું છે તે મંદિર નહીં રહે ત્યારે પણ આ સ્થળનો હું ક્યારેય પરિત્યાગ કરીશ નહીં. જ્યાં સુધી બ્રહ્માજીનો બીજો પરાર્ધ પૂરો થશે ત્યાં સુધી હું અહીં નિવાસ કરીશ. સતયુગના પ્રથમ જ્યેષ્ઠ માસમાં યજ્ઞનો આરંભ થયો અને જ્યેષ્ઠ માસની અમાવસ્યાએ અવતાર લીધો.
તે જ મારો પવિત્ર જન્મ દિવસ છે અને તે દિવસે મહાસ્નાનની વિધિથી મને સ્નાન કરાવવું. વટવૃક્ષની ઉત્તરમાં એક સર્વતીર્થમય કૂપ છે, તેને ખોદીને પ્રકાશમાં લાવો. જેઠની અમાવસ્યાએ પ્રાતઃકાળે મને બલભદ્ર અને સુભદ્રાને તે કૂપના જળથી સ્નાન કરાવીને મનુષ્ય મારા લોકને પ્રાપ્ત કરી લે છે. અષાઢ શુક્લ પક્ષની પુષ્ય નક્ષત્રયુક્ત દ્વિતીયા તિથિએ મને બલભદ્રજી સુભદ્રાની રથમાં બેસાડીને મહાન ઉત્સવને માટે ગુંડીચા મંડપ નામના સ્થળ પર લઈ જવા જોઈએ. સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞની મહાવેદી તે સમયે ત્યાં હતી. એનાથી વધીને આ પૃથ્વી બીજું કોઈ સ્થાન નથી. હવે મારું ઉત્થાન એટલે કે પ્રબોધિની એકાદશી, મારું શયન એટલે કે દેવપોઢી એકાદશી, મારું પડખું બદલવાનું ભાદરવા સુધી એકાદશી, મારા માર્ગ પ્રવરણ તથા પુષ્ય સ્નાનનો મહોત્સવ ઉજવવો, ફાગણ પૂર્ણિમાએ પુષ્ય સ્નાનનો મહોત્સવ ઉજવવો અને ફાગણ પૂર્ણિમાના બીજા દિવસે દોલોત્સવ કરવો. દોલોત્સવમાં દક્ષિણાભિમુખ મારા દર્શન કરવા. તેઓ બ્રહ્મત્યા જેવા પાપમાંથી મુક્ત થઈ જાય છે. હવે પ્રાચીન કાળની એક વાત છે. ત્રેતા યુગમાં શ્વેત નામનો એક મહાન રાજા થઈ ગયા. તેમણે ભગવાન શ્રી પુરુષોત્તમની બહુ ભક્તિ કરી હતી. રાજા ઇન્દ્રદ્યુમ્નએ જે ભોગોની માત્રા નક્કી કરી હતી તે જ પ્રમાણે તે રાજા દરરોજ ભગવાન લક્ષ્મીપતિને ભોગ અર્પણ કરતા હતા. હવે એક દિવસ એવું બન્યું કે રાજા શ્વેત સવારે પૂજાના સમયે ભગવાનના દર્શન કરવા ગયા. દેવાધિદેવ ભગવાનને પ્રણામ કરીને બે હાથ જોડીને પ્રસન્નતાપૂર્વક તેઓ મંદિરના દ્વાર પર ઊભા હતા. ત્યારે તેઓ થોડા ધ્યાનસ્થ થઈ મનમાં વિચારવા લાગ્યા કે ભગવાન શ્રીહરિ શું આ મનુષ્યો દ્વારા અર્પણ કરેલા ભોગો ગ્રહણ કરતા હશે ખરા? શું આનાથી ભગવાન પ્રસન્ન થતા હશે ખરા? આ પ્રમાણે વિચાર કરતા રહી ને રાજાએ ધ્યાનમાં જોયું તો દિવ્ય સિંહાસન પર સાક્ષાત ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. દિવ્ય સુગંધ, દિવ્ય વસ્ત્ર, દિવ્ય હારોથી વિભૂષિત સાક્ષાત લક્ષ્મી દેવી ભગવાનને અન્ન પાન વગેરે ભોજન સામગ્રી પીરસી રહ્યા છે અને ભગવાન ભોજન કરી રહ્યા છે. આ અદભુત દ્રશ્ય જોઈને રાજાએ પોતાને કૃતાર્થ માન્યા. પછી આંખો ખોલી ધ્યાનમાં જે દેખાયું હતું તે હવે રાજાને પ્રત્યક્ષ દેખાવા લાગ્યું. રાજાને અત્યંત આનંદ થયો. હવે રાજાએ ભારે તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાનો ઉદ્દેશ એ હતો કે મારા રાજ્યમાં કોઈનું અકાળ મૃત્યુ થવું જોઈએ નહીં અને મારા રાજ્યમાં જે લોકો મરી જાય તે બધાની મુક્તિ મળે. શરણાગતો માટે કલ્પવૃક્ષ સ્વરૂપ મંત્રરાજ અનુષ્ટુભના તેમની નિત્ય નિયમપૂર્વક જપ શરૂ કર્યા. આ પ્રમાણે સતત તે રાજા શ્વેતે 100 વર્ષ સુધી જપ અને તપશ્ચર્યા કર્યા પછી રાજાને સાક્ષાત ભગવાન શ્રી નૃસિંહદેવના પ્રત્યક્ષ દર્શન પ્રાપ્ત થયા. તેઓ યોગાસન પર કમળ પર બિરાજમાન છે. તેમના વામ ભાગે ભગવતી લક્ષ્મીજી શોભી રહ્યા છે. દેવતાઓ, સિદ્ધો, મુક્ત પુરુષો તેમની સ્તુતિ કરી રહ્યા છે. રાજાએ આવા દર્શન કર્યા. ગદગદ વાણીમાં પ્રસન્ન થાઓ નાથ એવું કહી રાજા જમીન પર ઢળી પડ્યા. રાજા તપસ્યાથી દુર્બળ થઈ ગયા હતા. ભગવાન શ્રી નૃસિંહદેવે રાજાને કહ્યું, હે વત્સ, ઉભો થા. તારી ભક્તિથી મને પ્રસન્ન થયો, તું માન. કોઈ અભિષ્ટ વરદાન તું માગી લે. રાજા બંને હાથ જોડી વિનમ્ર થઈ બોલ્યા, હે સ્વામી, જો મારા પર તમારી દુર્લભ કૃપા થઈ હોય તો હું મૃત્યુ બાદ આપના જેવું સ્વરૂપ ધારણ કરીને આપની સમીપમાં રહીને આપની સતત સેવા કરું. બીજું, જ્યાં સુધી આ પૃથ્વી પર રાજાના પદે હું રહું ત્યાં સુધી મારા રાજ્યમાં કોઈનો અકાળ મૃત્યુ થાય નહીં. ત્રીજું, અને જેનું મૃત્યુ થાય તે બધાને સાયુજ્ય મુક્તિ આપો. આથી ભગવાને રાજાને કહ્યું કે હે રાજા,
તારો મનોરથ પૂર્ણ થાવ. 1000 વર્ષો સુધી તમે સમૃદ્ધશાળી રાજ્યનો ઉપભોગ કરો. દરરોજ મારા પ્રસાદનું ભોજન કરવાથી તમારા બધા પાપ સમૂહો નષ્ટ થઈ જશે. આથી અંતઃકરણ શુદ્ધ થઈ જશે. ત્યારબાદ મારી સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત તમે કરી લેશો. તમારા રાજ્યમાં જે લોકો મને અર્પણ કર્યા પછી ભોજન કરશે તેમનું કદી પણ અકાળ મૃત્યુ થશે નહીં. આ પ્રમાણે રાજાને વરદાન આપીને ભગવાન નૃસિંહદેવ અંતર્ધાન થઈ ગયા. હવે ભગવાન જગન્નાથના પ્રસાદનો ઉપયોગ સર્વ પાપો હરનારો છે. ભક્તિથી, લોભથી, કુતૂહલથી અથવા તો ક્ષુધા શાંતિને માટે પણ ભગવાનના પ્રસાદનું ભોજન કરવાથી સર્વ પાપોને તે જગન્નાથનો પ્રસાદ શાંત કરે છે. જે ભગવાન જગન્નાથના પ્રસાદની નિંદા કરે છે તેમની અવશ્ય દુર્ગતિ થાય છે. ભગવાન જગન્નાથનો પ્રસાદ જો બહુ દિવસનો હોય, સુકાઈ ગયેલો હોય અથવા દૂરથી લાવવામાં આવેલો હોય તો પણ તેનો ઉપયોગ કરવાથી તે બધા પાપોનો નાશ કરે છે. જગન્નાથજીનો પ્રસાદ અને ગંગાજળ બંનેનું મહાત્મ્ય સરખું છે. તે ગ્રહણ કરવાથી બધા પાપો નાશ પામે છે. આ પુણ્ય ક્ષેત્ર નીલાચલ તો ક્ષેત્રજ્ઞ પરમાત્માનું શરીર છે. કાષ્ટના બ્રહ્મને ભગવાન વિષ્ણુએ સાક્ષાત શરીર ધારણ કરીને જ બિરાજમાન છે. પાપીઓના કલિકાળ જન્ય પાપોનું શમન કરવા જ અહીં ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે. અહીં ભગવાનના દર્શન, સ્તવન અને પ્રસાદ ભોજન મોક્ષ આપનારું છે. ભગવાનનું ચરણામૃત અકાળ મૃત્યુનું નિવારણ કરનારું છે. રોગ અને સર્વપાપોનો નાશ કરનારું છે. માર્ગશીર્ષ શુક્લ પક્ષમાં ષષ્ઠી એટલે કે છઠના દિવસે પ્રાવરણ્યોત્સવ ઉપવસ્ત્ર ઉડાડવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ રાજર્ષિ ઇન્દ્રદ્યુમ્ન ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરીને નારદજીની સાથે બ્રહ્મલોક ચાલ્યા ગયા. અહીં નિત્ય નિવાસ કરનારા દારૂ બ્રહ્મ જગન્નાથજીના મહાત્મ્યનું જે ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેને અનેક અશ્વમેધ યજ્ઞોનું ફળ મળે છે. આ વિષ્ણુ મહાત્મ્યના કીર્તનનું પુણ્ય અધિક છે. જે દરરોજ પ્રાતઃકાળે એને સાંભળે છે તેના માટે ધન, યશ, આયુષ્ય, પુણ્ય અને સંતાનની વૃદ્ધિ કરનારું છે. સ્વર્ગમાં પ્રતિષ્ઠા રૂપી ફળ આપે છે અને પાપોનો નાશ કરે છે. આ પુરુષોત્તમ ક્ષેત્ર 5 કોષ સુધી સમુદ્રની અંદર વિસ્તરેલું છે અને 2 કોષ સુધી સમુદ્રની બહાર તેના તટ પર આ બિરાજમાન છે. અને આ ક્ષેત્રનો જે આકાર છે તે શંખ જેવો છે. હવે આ જે સ્કંદ પુરાણમાં જે કથા આનું મહત્વ સમજાયું હતું તે અહીંયા પૂરું થયું છે. પણ જગન્નાથનું મહત્વ હજુ વધારે હું લઉં છું બીજી જગાઓથી. એ સ્કંદ પુરાણમાં એક મંત્ર આપવામાં આવેલો છે એને વિષ્ણુ ગાયત્રી મંત્ર તરીકે લખેલો છે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ મંત્ર આમાં આપેલો છે. હવે આપણે જે ભગવાન જગન્નાથનું આખું વૃતાંત સ્કંદ પુરાણ પ્રમાણે વાંચ્યું એ ભગવાન જગન્નાથ, બલરામજી, સુભદ્રા એમના સ્વરૂપો દારૂ બ્રહ્મમાંથી એટલે કે લાકડામાંથી, કાષ્ટમાંથી પ્રગટ કરવામાં આવેલા હતા. હવે વૈષ્ણવોને ઘણાને કદાચ ખબર નહીં હોય. જગન્નાથપુરીમાં અત્યારે ભારત પરના જેટલા તીર્થો છે એ બધા તીર્થોનું કદાચ પ્રાચીનમાં પ્રાચીન સ્વરૂપો જે છે એ આ જગન્નાથપુરીમાં છે. જગન્નાથપુરી આ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે બ્રહ્માજીની 5મી પેઢીએ ઇન્દ્રદ્યુમ્ન રાજા થઈ ગયા એને આ મંદિરનું નિર્માણ કરેલું હતું. પણ જગન્નાથપુરીના મંદિરનું નિર્માણ ભલે રાજાએ કરાયું, ભલે રાજાએ એ કાષ્ટમાંથી 3 મૂર્તિઓનું સુદર્શન ચક્ર બનાવડાવ્યું, પરંતુ ભગવાનની
ઇન્દ્ર નીલમણીની મૂર્તિ તો તેની પહેલાથી જ પ્રસ્થાપિત હતી, પરંતુ રાજાને તેના દર્શન થયા નહીં. જે દર્શન કર્યા છે કોને કોને કર્યા છે? તો જે વિશ્વાવસુ સબરે દર્શન કર્યા છે, પછી વિદ્યાપતિ જે એનો રાજાનો જે પુરોહિત હતો એના ભાઈએ દર્શન કર્યા છે, પછી જે પેલો યાત્રી જે અંતર્ધાન થઈ ગયો હતો અને જે મૂર્ખ હતો છતાં બધી વિદ્યામાં પારંગત થઈ ગયો હતો, એનું વૃત્તાંત સ્ટાર્ટિંગમાં આવ્યું હતું, એને દર્શન કરેલા છે. તો એ ઇન્દ્રનીલમણી મૂર્તિના દર્શન તો એવા બધા ભાગ્યશાળી જીવન થયા છે જે ઇન્દ્રદ્યુમ્ન રાજાને કે બીજા કોઈને થયા નથી. રાજાના પધારતા પહેલા જ એ ઇન્દ્રનીલમણીની મૂર્તિ રેતીમાં અદ્રશ્ય થઈ ગઈ હતી. એ બધું વૃત્તાંત આપણે સ્કંદ પુરાણમાં વાંચ્યું. હવે દારૂ બ્રહ્મમાંથી એટલે કે લાકડામાંથી જે ચાર મૂર્તિ બનાવવામાં આવી, એ કેમ બનાવવામાં આવી એનો વૃત્તાંત પર એક નજર થોડું નાખી લઈએ આપણે. હવે એવું કે છે કે પુરાણોમાં એવું વર્ણન આવે છે કે ભગવાન જગન્નાથ દારૂ બ્રહ્મના રૂપમાં પુરીમાં શા માટે નિવાસ કરે છે, એનું પણ થોડુંક કારણ જાણવા મળેલું છે. હવે એક વૃત્તાંત એવું પણ કે છે કે જ્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજાને ઇન્દ્રનીલમણી મૂર્તિના દર્શન ના થયા તો રાજા બહુ નિરાશ થઈ ગયા. તે વખતે રાજાને આકાશવાણી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે રાજા, તું કાલે સવારે સમુદ્રના કિનારે જજે, ત્યાં તને 3 કાષ્ઠ મળશે અને કાષ્ઠમાંથી તારે મારી મૂર્તિઓ બનાવવી. હવે આટલું કહીને આકાશવાણી વિશેષ કોઈ ફૂડ પાડેલો હતો નહીં. હવે રાજા બીજી દિવસ સવારે ત્યાં ગયા, 3 લાકડા સમુદ્રમાં તણાતા આવ્યા, એ પણ રાજાએ જોયું, 3 લાકડા લઈ લીધા. હવે ભગવાનની મૂર્તિઓ કેવી બનાવી, કોણ બનાવશે, એવો કોઈ ઇન્ડિકેશન રાજાને સપનામાં કે આકાશવાણીએ કહ્યું હતું નહીં. રાજાએ પોતાની બુદ્ધિ પ્રમાણે કારીગરોને બોલાવ્યા. કારીગરો હથિયાર લઈને આવ્યા ખરા, પરંતુ લાકડા કાપવા માટે જેવું કંઈક કુહાડી કે કરવત કશું સાધન મૂકવાય છે તો એ કોઈ સાધન કામ કરતું હતું નહીં. હવે રાજા ખૂબ વિચારમાં પડી ગયા છે કે આકાશવાણી થઈ છે કે આમાંથી ભગવાનની મૂર્તિ બનાવી એનું સ્થાપન કરો. આ અલૌકિક લાકડા છે. આપણે સ્કંદ પુરાણના વર્ણનમાં છે કે શ્વેતદ્વીપમાં ભગવાનની જે મૂર્તિ છે એના વાળમાંથી આ લાકડા બનાવ્યા એવી વાત આપણને સ્કંદ પુરાણમાં જાણવા મળી. એટલે એવો કોઈ ઉલ્લેખ આવતો નથી. હવે કોઈ કારીગર આવે છે જાય છે, આવે જાય છે, પણ કોઈ કારીગરની હિંમત ચાલતી નથી કે આ લાકડાને પોતાનો અસ્ત્રનો સ્પર્શ પણ કરી શકાય. કારણ કે સ્પર્શ કરવા જાય છે તો કામ કરતું જ નથી અસ્ત્ર. રાજા વિચારમાં પડી ગયા અને ત્યાં એની ચિંતા દૂર કરવા માટે એક દિવસ એક વૃદ્ધ કારીગર, ખૂબ જ વૃદ્ધ છે, જર્જરિત એની શરીરની અવસ્થા છે, એવો કારીગર આવ્યો અને રાજાને કીધું, રાજા ચિંતા ના કર, તારા 3 લાકડામાંથી ભગવાનની મૂર્તિ હું બનાવી આપીશ, પરંતુ મારી એક કન્ડિશન છે. તો કે શું? કે તું મને એક બંધ ઓરડામાં બંધ કરી દે અને પછી કે છે કે મને આ મૂર્તિઓનું તૈયાર કરતા 21 દિવસ લાગશે અને હું 21 દિવસ પછી બહારના જાતે ખોલીશ અને 21 દિવસ સુધી તમારે મારા દ્વાર ખોલવાના નહીં. હું મારી રીતે મૂર્તિઓનું તૈયાર કરવા નિર્માણનું કાર્ય શરૂ કરી દઈશ અને તારે કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કરવી નહીં. કઈ મૂર્તિ બનાવી, કેવી બનાવી, એ બધું મેં મનથી વિચારી લીધેલું છે. કારણ કે વૃદ્ધ કારીગર કહે છે, મને ભગવાનની આજ્ઞા થઈ ચૂકી છે. રાજા, તું મને વધારે કશું પૂછીશ નહીં કે છે, પણ આટલી મારી વાત માન અને મને એક રૂમની વ્યવસ્થા કરી આપ, હું આ બધી મૂર્તિઓ એમાંથી બનાવડાવીશ. રાજા તો બહુ ધાર્મિક હતો, ભગવત ભાવ એનામાં ભરપૂર હતો. એ પણ સમજી ગયો હતો કે ભગવાનની આજ્ઞાથી જ આ બધું કાર્ય થઈ રહ્યું છે. એટલે તરત જ એની વ્યવસ્થા કરી. એક સુંદર ઓરડાની અંદર 3 લાકડા મૂકવામાં આવ્યા કે વૃદ્ધ કારીગર અંદર પહોંચી ગયા. વૃદ્ધ કારીગર કોણ હતા એ કોઈ કહેતું નથી, પણ એવું માની શકાય છે કે વૃદ્ધ કારીગર વિશ્વકર્મા પોતે જ આવ્યા હતા. અને પછી અંદરના રૂમમાં ભરાઈ ગયા. વિશ્વકર્મા વૃદ્ધ કારીગરના રૂપમાં 3 લાકડાના મોટા મોટા લાકડાઓ હતા, એ પણ અંદર મૂકવામાં આવ્યા છે. હવે રૂમ બંધ કરી દેવામાં આવ્યો
અંદર તો રાજા અહીંયા આપણે સ્કંદ પુરાણમાં એવું આવ્યું કે બહારથી તમારા વાગે, સ્કંદ પુરાણમાં તો સ્પષ્ટ લખેલું કે વૃદ્ધ કારીગર વિશ્વકર્મા જાતિ આવ્યા અને એને કીધું બહાર વાજિંત્રો વગાડો જેથી અંદરનો મારો અવાજ એ કોઈના સાંભળવામાં આવે નહીં. એવું સ્કંદ પુરાણમાં વર્ણન આવ્યું છે. જે સાબસ એ બેરો થઈ જશે. જ્યારે અહીંયા એવું કશું, અહીંયા એવું કીધું છે કે તારે 21 દિવસ સુધી ખોલવાનું નહીં. વાજિંત્ર વગાડવાની વાત અહીંયા આવતી નથી. પરંતુ બન્યું એવું કે 15 દિવસ થયા તો ઇન્દ્રદ્યુમ્ન રાજાની રાણી જે ગુંડીચા હતી એને રાજાને કહ્યું, એ રાજન, એ મારા સ્વામી, તમે વિચાર તો કરો કે પેલો વૃદ્ધ કારીગર અંદર, એ લોકોને ખબર નથી કે વૃદ્ધ કારીગર કોણ છે. આ વૃદ્ધ કારીગર અંદર 15 દિવસથી ભરાયેલો છે અને તમે ઉતાવળમાં એના ભોજન સામગ્રીની કશી વ્યવસ્થા કરી નહીં. એને તમે ખાવા પીવાની કશું વસ્તુ અંદર આપી નથી. અને એ શરૂઆતમાં તો એનો ટાંકણાનો ટીચા બાળવાનો અવાજ આવતો હતો અને છેલ્લા 2-3 દિવસથી તો એના ટીચા પડવાના પણ બંધ થઈ ગયા છે. અંદરથી અવાજ આવવાનો પણ બંધ થઈ ગયો છે. આ વૃદ્ધ કારીગર ભોજન પાણી વિના કેટલા દિવસ ટકે? હવે તમે એમાં કોઈ કારીગરે તમને કીધું 21 દાડા સુધી ખોલવાનું નહીં એટલે કે આપણે કઈ વાત એની માની લેવાની હોય કે છે? તમે ખોલી નાખો રૂમ, બિચારો મરી ગયો હશે, મરી ગયો. કમસે કમ તમે 21 દાડામાં કામ કરવાનું છે, રૂમ ખોલી અને પછી બંધ કરી દઈશું કે છે. રૂમ તો એક વખત ખોલો ને કે છે. રાજાએ ના પાડી. રાણીને ખૂબ સમજાવવા પ્રયત્ન કર્યો કે દેવી, એ કારીગર કોણ છે આપણને ખબર નથી. એને જાતે આ બીડું ઉઠાવ્યું છે મૂર્તિ બનાવવાનું અને એ એમ કહે છે કે મને ભગવાનનો આદેશ થયો છે એટલે હું આવી છું અને એનું કામ કરવા દો. ના, રાજાને ખૂબ જ ગુંડીચાએ પ્રેશર કર્યું અને કીધું મરી ગયો હશે તો તમને પાપ લાગશે કે છે. ખાધા પીધા વગર અંદર કહો તમે અનાજ પાણી ઇન્વેસ્ટ તો કરી નથી કે શીખે છે. રાજાને પછી રાણીના પ્રેશરથી છેવટે બારના ખોલી નાખવાનો વાળો આવ્યો અને ત્યારે જેવું બારના ખોલ્યા હતા જેવું તો કોઈ કારીગર અંદર મળતો નથી. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ બની છે પણ બધી અપૂર્ણ છે. કોઈ મૂર્તિના હાથ નથી અને કોઈ મૂર્તિના પગ નથી. હાથ પગ વિનાની બધી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે. રાજા ખૂબ ઉદાસ થઈ ગયા છે. અરે પ્રભુ, મારી રાણીના કહેવાથી મેં આ મહામૂર્ખ ભેળા કર્યા કે છે, મેં ભૂલો કરી કે છે. પણ ત્યાં જ પાછું આકાશવાણી થઈ, હે રાજન, જે કંઈ થઈ રહ્યું છે એ અમારી ઈચ્છા થઈ રહ્યું છે, માટે તું શોક કરીશ નહીં. અને આવી જ મૂર્તિઓ તારે આ પુરીમાં, જગન્નાથપુરીમાં, નીલાચલ ધામમાં તારે આવી જ મૂર્તિઓની સ્થાપના કરવાની. પ્રભુ કહે છે મારે આવા સ્વરૂપે જ અહીંયા રહેવાનું છે કે છે. હવે સવાલ એ આવ્યો, આ વાત કોઈ પુરાણમાં લખેલી છે, સ્કંદ પુરાણમાં નથી, પણ સવાલ એક આવે છે કે ભગવાનની ઈચ્છા આવા સ્વરૂપે બિરાજવાની કેમ થઈ? તો એનો માટેનો જે જવાબ છે એ મને ઇસ્કોનની પુસ્તિકામાંથી મળેલો છે. એ મેં જે વાંચ્યું છે એ હું આપને શ્રવણ કરાવું છું કે ભગવાન જગન્નાથનું સ્વરૂપ આવું શા માટે? કોઈ મૂર્તિને, કોઈ પણ મૂર્તિના હાથ નથી, કોઈ પણ મૂર્તિને પગ નથી, હાથ પગ વિહોની મૂર્તિ શા માટે એવું સ્વરૂપ છે? તો આ ઇસ્કોન વાળા એવું લખે છે કે ગુપ્ત કથા છે, પરંતુ પરાપૂર્વથી સમજાવવાથી આ કથા આ પ્રમાણે લોકોને સમજાવવામાં આવે છે. એના માટે ઇસ્કોન વાળાના પુસ્તકમાં લખી છે કે આપણે પાછા એ ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં પાછા ચાલ્યા જઈએ, ત્યાં જઈએ. અત્યારે આપણે બધા દ્વારકાધામમાં પહોંચી ગયા છીએ. દ્વારકામાં શું થઈ રહ્યું છે એનું આપણે વર્ણન સાંભળીએ અને દર્શન કરીએ. તો એવું કહે છે કે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાના શ્રી વિગ્રહ નિરાકાર પણ નથી અને અપૂર્ણ પણ નથી. ભગવાન જગન્નાથ સંપૂર્ણ બ્રહ્માંડને મોક્ષ પ્રદાન કરવા માટે પ્રત્યેક પ્રાણીને દર્શન આપે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર કાળ દરમિયાન આપણે અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ. દ્વારકામાં જે થઈ રહ્યું છે એ હું તમને બતાવી રહ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણના અવતાર કાળ દરમિયાન પ્રભુએ મથુરા છોડી બધા જ યાદવો સાથે દ્વારિકા વાસ કર્યો. જોકે ભગવાનને દ્વારિકામાં સર્વ પ્રકારનું સુખ હતું. સુખેથી ભગવાન 16,108 રાણીઓ સાથે રહેતા હતા, નિત્ય વિહાર કરતા હતા. તેઓ બધી રાણીઓ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની પ્રેમથી સેવા કરતી હતી.
છતાંય ભગવાન શ્રી કૃષ્ણ બ્રજભૂમિની ક્યારેય ભૂલી શક્યા નથી. તેઓ શ્રી હંમેશા ગોપિકાઓને યાદ કરતા, ગોપીઓ સાથેની રાસલીલાનું નિત્ય નિરંતર સ્મરણ કરતા. જ્યારે તેઓ વૃંદાવનની સ્મૃતિમાં ભગવાન ખોવાઈ જતા ત્યારે તો અહીંનું બધું ભૂલી જતા. આથી ભગવાનની બધી રાણીઓ પરેશાન થઈ જતી. વિચારતી, પ્રભુને કહેતી, પ્રભુ આપણે શું થાય છે? અમે બધી રાણીઓ તન મનથી આપની સેવામાં તત્પર રહીએ છીએ, છતાંય આપ વૃંદાવનના સુખને બહુ યાદ કરો છો, તેના જ વિચારો કર્યા કરો છો. શા માટે? અરે પ્રભુ તો પોતાની નિદ્રાવસ્થામાં પણ રાધે રાધેનો પોકાર કરતા. અને આથી આ રાણીઓની ઉત્સુકતા વધી કે વૃંદાવન લીલા જાણવાનો પ્રયત્ન કરીએ અમે પણ. રાણીઓને ખબર પડી કે ભાઈ આ વૃંદાવન લીલાને ભગવાન ભૂલતા નથી, કે વૃંદાવન લીલામાં છે એવું તે શું કે આટલું બધું અહીંયા અદિત્ય 56 ભોગ છે, એક કેટલા હજારો યાદવો તેમની સેવામાં હાજર થઈ જાય છે. તો એ દ્વારકાની રાણીઓને વૃંદાવન લીલાનું રહસ્ય જાણવાની ઉત્સુકતા છે. પરંતુ આ બધી ભગવાનની બાલ લીલાઓની વાત આ રાણીઓને કરી કોણ શકે? આમ તેઓ બધી રાણીઓ ભેગી થઈને વિચાર કરતા હતા. ત્યાં જ ખ્યાલ આવ્યો કે ભગવાનની બાલ લીલાઓના સાક્ષી તો સ્વયં રોહિણી મૈયા છે. આ રોહિણી મૈયા એવા છે કે જે ભગવાનની સાથે વ્રજમાં એટલે કે ગોકુળ વૃંદાવનમાં પણ હતા. મથુરા લીલાના પણ રોહિણીજી સાક્ષી છે અને દ્વારકા લીલાના પણ રોહિણીજી સાક્ષી છે. ગોકુળ વૃંદાવનમાં રોહિણીજીએ ભગવાન શ્રી કૃષ્ણની બધી લીલાઓ પ્રત્યક્ષ જોઈ છે. એ રોહિણી મૈયા અત્યારે દ્વારકા લીલામાં પણ સાથે જ છે. આથી બધી રાણીઓ ઉત્સુકતાથી રોહિણી માતા પાસે પહોંચી ગઈ અને પ્રભુની વૃંદાવન ગોકુળની બાળ લીલાઓની વાતો સંભળાવવા માટે વિનંતી કરી. માતા રોહિણીજી તરત જ સમજી ગયા કે રાણીઓને ગોપી પ્રેમ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે. રોહિણીજીએ કહ્યું કે વાસ્તવમાં શ્રી કૃષ્ણની બાળ લીલાઓ ઘણી જ મનોહર છે. આ બધાનું મહત્વ એવું છે કે સ્વયં શ્રી કૃષ્ણ પણ આ વાતો કોઈને કહી શકે તેમ નથી. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન જો આ વાતો શરૂ કરવાની, કોઈને વાતો કહેવાની શરૂ કરે તો તેમાં તે ખોવાઈ જાય છે, તેમની શુદ્ધબુદ્ધ ચાલી જાય છે, મૂર્છિત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. એટલે ભગવાન સ્વયં પણ આ વિષયમાં કોઈને કશું કહેતા નથી. હું તમને આ બધી બાળ લીલાઓના વિષયમાં બધી જ વાતો કરું તો મારી એક શરત છે, અને તે એ જ કે જ્યારે આ બધું વર્ણન કરું ત્યારે ઓરડો બંધ કરી દો, જેથી કૃષ્ણ કે બલરામ કોઈ પણ એ વાતો સાંભળે નહીં. જો એ લોકોએ આ વાત સાંભળી ગયા તો પછી ખૂબ જટિલ સમસ્યાઓ ઊભી થશે. આથી એ બધા એક દિવસ વિચારતા હતા કે કૃષ્ણ બલરામ ના હોય ત્યારે આ લીલાઓનું શ્રવણ અમે કરીએ. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે એમને રાણીઓને સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ અને બલરામ અત્યારે સુધર્મા સભામાં પધાર્યા છે અને એવો એક જટિલ પ્રશ્નની ઉકેલ મેળવવામાં પડ્યા છે કે એમને સમય ઘણો નીકળી જશે. આજે એવું સમાચાર એમને આવ્યા કે આજે ભગવાન ખૂબ મોડા સુધી સુધર્મા સભામાં બિરાજવાના છે. એટલે એમને બધી રાણીઓએ તરત જ આ તાક મળી ગઈ. એટલે પછી એક વિશાળ કક્ષમાં બધી રાણીઓ એક સાથે ભેગી થઈ ગઈ. તરત જ રોહિણી મૈયાને વિનંતી કરીને બોલાવી લીધા. રોહિણી મૈયાને કહ્યું કે ભગવાન સુભદ્રા સભામાં બિરાજમાન, સુધર્મા સભામાં બિરાજમાન છે અને આજે મોડું થવાનું છે એવા સમાચાર આવ્યા છે. તો હવે નિરાંતે તમે એ બધી વાતો અમને કરો. હવે માતા રોહિણીજીએ સુભદ્રાને પ્રવેશ દ્વાર પર ઉભા રાખ્યા અને સુભદ્રાજીને કહ્યું કે તમે દ્રષ્ટિ રાખજો કે ઓચિંતા કૃષ્ણ બલરામ આવી જાય નહીં. અને જો કૃષ્ણ બલરામથી કોઈ પણ અહીંયા આવી જાય તો પછી કે આ કોયડો ઊભો થાય. એટલે તમે સુભદ્રાજીને કહું કે તમારે ઈશારો કરી દેવાનો, એટલે તરત જ અમે બધી આ વાતો બંધ કરી દઈશું. આ વાતો કોઈ સાંભળે નહીં એટલે ઓરડો તો બંધ કર્યો, પણ સુભદ્રાજીને ઓરડાની વચ્ચે એમને ઊભા રાખ્યા, જેથી શ્રી કૃષ્ણ બલરામ આવે તો તરત જ એને ઈશારો કરી દેવાનો, એટલે આ લીલાનું વર્ણન બંધ થઈ જાય. હવે આમ કહીને રોહિણી મૈયાએ એનું વર્ણન ચાલુ કર્યું.
બધું ગોઠવાઈ ગયું. અંદર રાણીઓ રોહિણીજીએ બાળ લીલાનું વર્ણન સાંભળવાનું ચાલુ કર્યું. દ્વાર પર સુભદ્રાજીએ બંને હાથ દ્વાર પર રાખી અને પ્રવેશ બંધ કરી દીધો. હવે આ મા રોહિણીજીનો વૃત્તાંત એટલો બધો આનંદદાયક અને રોમાંચક તથા જીવંત હતો કે બધી રાણીઓ જળ સમાન બનીને આ વૃત્તાંત સાંભળવા લાગી. આ અમૃતપાન કરતા કરતા બધા રાણીઓ ને બધા સુદબુદ્ધ ખોઈ બેઠા. દ્વાર પર ઉભા ઉભા સુભદ્રાજી પણ આ બધું સાંભળી રહ્યા હતા. હવે તો સુભદ્રાજી પણ પોતાની સુદબુદ્ધ ખોઈ બેઠા. હવે શું બન્યું કે સુધર્મા સભામાં ભગવાન શ્રી કૃષ્ણ એમના કાર્યમાં મશગુલ હતા, પણ ત્યાં જ એમને જ્ઞાન થઈ ગયું કે ભાઈ એક બંધ કક્ષની અંદર મારી બાળ લીલાઓ, વ્રજની બાળ લીલાઓ વર્ષોથી અમે કોઈએ વાત પણ નથી કરી, અને બધી બાળ લીલાઓનો અવાજ અત્યારે દ્વારકા એક કક્ષમાંથી આવી રહ્યો છે. ભગવાનના કર્ણરંધ્રમાં એ બધી લીલાઓનો અવાજ જવા મળ્યો. ભગવાન કૃષ્ણથી સહન થયું નહીં. તાત્કાલિક ચાલુ સુધર્મા સભાએ બલરામ અને કૃષ્ણ ઉભા થઈ ગયા, અને જે બંધ ઓરડામાંથી આ અવાજ આવી રહ્યો હતો સૂક્ષ્મ રૂપે એની તરફ એમને પ્રયાણ કર્યું. ઓરડાની બહાર બંને ભાઈઓ આવી ગયા તો જોયું કે સુભદ્રાજી બે હાથ આડા કરીને ઉભા રહ્યા છે. તો બંને ભાઈઓ સુભદ્રાજીની બંને બાજુ ઉભા રહી ગયા. બંને ભાઈઓ વિચાર્યું કે જો કક્ષમાં પ્રવેશ કરીશું તો પછી આ બાળ લીલાના શ્રવણમાં વિક્ષેપ ઉભો થશે. એટલે બંને ભાઈઓ પણ સુભદ્રાની આજુબાજુ ગોઠવાઈ ગયા અને તલ્લીન થઈ ગયા આ બધી વાતો સંભળાવવામાં. રોહિણી મૈયાને ખબર નથી કે સુભદ્રાજી પણ સુદબુદ્ધ ખોઈ બેઠા છે અને કૃષ્ણ બલરામ આવી ગયા છે, એની આજુબાજુમાં ગોઠવાઈ ગયા છે, અને સુભદ્રાજીને પણ ખબર નથી કે મારી આજુબાજુ કૃષ્ણ બલરામ આવી ગયા છે. અને આ લીલાઓ સાંભળતા સાંભળતા કૃષ્ણ બલરામ અને સુભદ્રાને એવી અસરો થઈ કે એમના શરીરની અંદર એક સ્પષ્ટ રૂપાંતરણની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો. અને એવી લીલાઓ થઈ કે આ સુંદર લીલાઓ, વૃંદાવનની બાલ ક્રીડાઓ, બ્રજવાસીઓનો અદ્વિતીય નિષ્કપટ પ્રેમ પ્રદર્શિત કરતો હતો. હવે આ ત્રણેય સ્વરૂપો ત્યાં ઉભા છે. ત્રણેયના નેત્રો મોટા વિસ્ફારિત મોટા થવા લાગ્યા. તેઓના હાથ ધીરે ધીરે શરીરમાં ઊંડા ઉતરવા લાગ્યા. તેઓ ત્રણેયના પગ પર એક પગ એવા સંકોચાઈ ગયા કે ત્રણેય સ્વરૂપો કાચબાનું શરીર સંકોચી લીધું હોય એવા ત્રણ સ્વરૂપો થઈ ગયા. પરંતુ કોઈને આ વાતની ખબર પડી નહીં. ખુદ બલરામ શ્રી કૃષ્ણ સુભદ્રાને પણ ખબર પડી નહીં કે અમારા શરીરમાં આવું મોટું રૂપાંતરણ થઈ રહ્યું છે. રોહિણીજી અને રાણીઓ તો એકદમ મશગુલ હતા, કોઈ દ્વાર પર દ્રષ્ટિ પણ કરી નથી. પરંતુ શું બન્યું? તે સમયે દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા. દૂરથી તેઓએ ભગવાનના આવા સુંદર દર્શન કર્યા. જેવા દેવર્ષિ એકદમ નજીક ગયા તો બલરામ શ્રી કૃષ્ણ સુભદ્રાને પુનઃ ચેતના પ્રાપ્ત થઈ. હવે એમની અવસ્થા જે પહેલા હતી એનાથી હવે મહાભાવ, એમનો મહાભાવ હતો. બ્રજલીલાનો પ્રેમનો મહાભાવ. મહાભાવ એક અવસ્થાનું નામ છે. જે મહાભાવ આપણે ચરિત્રોનો અભ્યાસ કરીએ છીએ તો એકમાત્ર ચૈતન્ય મહાપ્રભુજીમાં આવો મહાભાવ પ્રગટ થયેલો હતો. આપણે જ્યારે ચૈતન્ય ચરિતામૃતનું પાન કરીશું તે વખતે આ રીતે જે હાથ કે પગ સંકોચાઈ ગયા છે તો એ તો કદાચ શાશ્વત કલ્પની અથવા તો 5000 વર્ષ પહેલાની લીલાની વાત છે. પરંતુ ચૈતન્ય મહાપ્રભુજી આજથી 500 વર્ષ પહેલા થઈ ગયા. જગન્નાથપુરીના મંદિરમાં 18 વર્ષ બિરાજ્યા છે. તો એમને પણ આ મહાભાવ પ્રાપ્ત થયો હતો, અને એમના શરીરમાં પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ. હાથ અને પગ સંકોડાઈ અને શરીરની અંદર ચાલ્યા જાય અને કાચબાના જેવું સ્વરૂપ હોય તો એ અવસ્થા ચૈતન્ય મહાપ્રભુએ પ્રાપ્ત કરી હતી. તો એવો મહાભાવ ધીરે 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 લુપ્ત થવા માંડ્યો નારદજીને પધાર્યા પછી, અને શરીરમાંથી હાથ પગ જે સંકોડાઈ ગયા હતા એ ધીરે 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 બહાર આવવા માંડ્યો. નારદ મુનિ તો આ આનંદમાં એવા ડૂબી ગયા સ્વરૂપના કે આ સ્વરૂપના ભગવાન આ વિશ્વમાં કદાચ નારદ મુનિ પહેલા જ છે કે આમાં સ્વરૂપે ભગવાનને દર્શન આપ્યા હોય. નારદ મુનિ આનંદમાં બંને હાથો ઊંચા કરી ગઈને નૃત્ય કરીને નાચવા લાગ્યા, કૂદી કૂદીને ભગવાનની લીલાઓ ગાવા લાગ્યા.
અને જોરથી પોકારવા લાગ્યા, આ બધું મેં જોઈ લીધું, બધું મેં જોઈ લીધું. ભગવાનનો પણ મહાભાવ, ભક્તોનો તો મહાભાવ આવે, અરે પણ ભગવાનને પણ મહાભાવ આજે પ્રકટ થયો છે. એ રાધાજીનો યાદ આવી ગઈ છે, એટલે ભગવાન મહાભાવમાં એ બધું સુદબુદ્ધ ખોઈ બેઠા છે, રાધામય ભગવાન બની ગયા છે. પછી નારદજીએ કહ્યું, પ્રભુ આપના સુંદર સ્વરૂપની ઝાંખી આ પહેલા તો કદી કોઈને થઈ નથી, પરંતુ ભવિષ્યમાં સર્વોત્તમ સ્વરૂપ આપ ધારણ કરશો, જેથી સંસારના બધા પ્રાણીઓ આપના સર્વાધિક આકર્ષક મહાભાવ પ્રકાશિત સ્વરૂપના દર્શન કરી શકે. હવે પ્રભુએ પોતાના પરમ ભક્ત નારદ મુનિની આ કામના પૂર્ણ કરવા અનાદિ કાળથી શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર નીલાચલ ધામ જગન્નાથપુરીમાં આ સ્વરૂપ કાયમ માટે પ્રગટ કર્યું, જે આજે પણ ભક્તોને દર્શન આપે છે. વૈષ્ણવ આ સત્સંગ આજે અહીંયા પૂરો કરી છે. જગન્નાથપુરીનું ચરિત્ર બી પૂરું થયેલું છે, પરંતુ જગન્નાથપુરીની હજુ કેટલીક વાતો મારે કરવી છે, જે આપણે આવતા ગુરુવારે કરીશું. અને એ વખતે એનું એકાદ બે ભક્તોના ચરિત્રો પણ આપણે જગન્નાથપુરીમાં જે થઈ ગયેલા છે ઉત્તમ પ્રકારના. હા, ખાસ તો જગન્નાથપુરીના પ્રસાદનું મહત્વ કેમ આટલું બધું વિશેષ છે, એના માટે એક સુંદર વાર્તા આપણને ઇસ્કોનના પ્રસંગો પુસ્તકોમાંથી મળી છે, એ પણ આપણને ગુરુવારે શ્રવણ થશે. જય શ્રી કૃષ્ણ.